સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સંકલ્પપત્ર 2026ની જાહેરાત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જેમની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ અને જેમાં મંત્રી કનુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી કનુભાઈ દેસાઈ પણ હાજર રહ્યા અને તેમની ઉપસ્થિતિમાં આ સંકલ્પપત્ર 2026 જાહેર કરવામાં આવ્યું છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પપત્ર કે જેમાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। કોમનવેલ્થમાં સુરતનો સમાવેશ કરવામાં આવશે, સફાઈ માટે અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે, અત્યાધુનિક પદ્ધતિનો ઉપયોગ થશે, ટેકનોલોજીનો ઉપયોગ થશે અને માટે આંધ્ર સરકાર દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે તેમ પણ જણાવવામાં આવ્યું। સાથે સાથે વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની આસપાસમાં આવતા 20 જેટલા ગામોમાં પાણી પૂરું પાડવામાં આવશે, એટલે કે પાણી પહોંચાડવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। આ સંકલ્પપત્ર અંતર્ગત પત્રકાર પરિષદમાં સુરત શહેરના જે પ્રમુખ છે તેઓ તો ઉપસ્થિત રહ્યા જ હતા, ભારતીય જનતા પાર્ટીના સાંસદો, મહામંત્રી અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। સમગ્ર ગુજરાત આજે જેને મિની વિધાનસભા કહીએ એ રીતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જઈ રહ્યું છે, ત્યારે સુરત શહેર સમગ્ર ગુજરાતનું સૌથી વધુ વિકાસ પામતું શહેર છે, ત્યારે સુરતના વિકાસ માટેનો સંકલ્પપત્ર આજે અમે પ્રદેશના મહામંત્રીશ્રી અને સુરતના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈની આગેવાની હેઠળ અને અમારા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ તેમજ દરેક ધારાસભ્યશ્રીઓ અને શહેર પ્રમુખ શ્રી પરેશભાઈની આગેવાની હેઠળ સંકલ્પપત્ર રજૂ કર્યું। આમ જોઈએ તો સુરતમાં દરેકે દરેક પાણી, ડ્રેનેજ, પર્યાવરણ, ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય, શિક્ષણ આ દરેકે દરેક પ્રવૃત્તિઓની ઘણી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે, એનો અમલ કરવામાં આવ્યો છે। પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સૌથી વધુ રોકાણ કે પ્રોજેક્ટ્સો સુરતને મળી રહ્યા છે। એમાં ખાસ કરીને આપણે જોઈએ તો PM મિત્રા પાર્ક હોય કે 1000 બેડની કામરેજ ખાતે શરૂ થનારી હોસ્પિટલ હોય, 1500 કરોડની હોસ્પિટલ આવી રહી છે અને SCR એટલે સ્પેશિયલ ઇકોનોમિક રિજનમાં ભારતના 4 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં આપણા સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એના લીધે સુરતને રોજગારીની સાથે સાથે આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ થશે અને 2030ની કોમનવેલ્થ ગેમ છે એ ગેમના ઘણા બધા સ્પોર્ટ્સ સુરતમાં થવાના છે। એ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુરત આખા ગુજરાતમાં સૌથી આગળ રહેશે અને એ માટેની પણ આ આપણા સંકલ્પપત્રમાં વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતમાં સુરત વીર નર્મદની ભૂમિ કહેવાય છે, તેમજ 84 બંદરના વાવટા અહીંયા ફરકતા હતા। એ રીતે સુરતે પોતાની આગવી વેપાર પ્રવૃત્તિઓ જાળવી રાખી છે અને એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાની હેઠળ ગુજરાત આ ચૂંટણીમાં ભવ્યથી ભવ્ય વિજય મેળવવા જઈ રહી છે અને વિકાસના દરેક કામો અને લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ સૌથી વધુ થાય એ માટેના પ્રયત્નો આ સંકલ્પપત્રમાં જાહેર કરવામાં આવ્યા છે। થેન્ક યુ।